ऋषि द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणले शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे। ગઈકાલે આપણે જોયું હતું તંત્ર માર્ગોક્ત જે ઉપાસના માર્ગ નું સ્વરૂપ, અને હવે આજે આપણે ગઈકાલે જ શરૂ કરી દીધું હતું કે પ્રાવાહિકી ભક્તિ એટલે શું. જે ચોથો પોઈન્ટ હતો કે પ્રાવાહિકી ભક્તિમાં થનાર શ્રવણાદિ એ કયા પ્રકારની હોતી હોય છે અને એનું તારતમ્ય શુદ્ધ પુષ્પ શ્રવણાદિથી કેવી રીતે જુદી પડતી હોય છે. તો આપણે એ જ જોઈ રહ્યા હતા ગઈકાલે કે ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિકી દીક્ષા પૂર્વકમ મોક્ષ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ પ્રાવાહિકી ભક્તિ ઉચ્યતે અતએવ કપિલ દેવેન. એવી રીતે પુરુષોત્તમજીએ આ ચોથો પોઈન્ટ લીધો, એટલે કે ચતુર્થ પ્રકારનો શ્રવણાદિ. પ્રકારનો શ્રવણાદિ શું છે? પ્રાવાહિકી ભક્તિ, જે મર્યાદા ભક્તિ માર્ગીય ભક્ત આચાર્યો દ્વારા પ્રવર્તિત જે ભક્તિ સંપ્રદાય હોય છે એ ભક્તિ સંપ્રદાયથી આ દાન થતું હોય છે પ્રાવાહિકી ભક્તિ. પ્રાવાહિકી ભક્તિનું તો પ્રાવાહિકી ભક્તિનું આપણે વ્યાખ્યા પણ ગઈકાલે જોઈ ગયા હતા કે પ્રાવાહિકી એટલે પેલું જાયસ્ય મ્રિયસ્ય વાળો પ્રવાહ નહીં, પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વાળો પ્રવાહ નહીં, પણ જે લોકોક્તિમાં જે જનરલી જે વર્ડ યુઝ કરાતો હોય, એટલે કે જે ફલનું જે લોક વેદમાં પ્રસિદ્ધ જે ફલ બતાવવામાં આવ્યો હોય એ ફલ મેળવવા માટે કરાયેલી ભક્તિ પ્રાવાહિકી ભક્તિ. એટલે કે લોકમાં પ્રસિદ્ધ ફલ શું છે? મોક્ષ. તો લોકમાં અને વેદમાં પ્રસિદ્ધ જે ફલ જે છે એ મોક્ષ છે. તો એ આ લક્ષણને લીધે એને પ્રાવાહિકી ભક્તિ કહેવામાં આવે છે, નહીં કે બીજા અન્ય કારણને લીધે. એટલે કે હીન પ્રકારની કે કોઈ પ્રવાહ માર્ગ એવું નથી કહેવા માંગી રહ્યા, પણ અહીંયા પ્રાવાહિકી ભક્તિનું સ્વરૂપ કહેવા માંગી રહ્યા છે. પ્રાવાહિકી ભક્તિ એટલે કે નહીં કે પ્રવાહ, પણ આ એક પ્રકારની ભક્તિ જ છે. અને એ મર્યાદા ભક્તિના અંતર્ગત આ એક પ્રકારની પ્રવાહિકી ભક્તિ કરાવવામાં આવતી હોય છે. તો મર્યાદા ભક્તિ માર્ગીય ભક્તકૃત. હવે જો અહીંયા ભક્તિ માર્ગીય ભક્તકૃત એટલે કે સંપ્રદાય જે હોવો જોઈએ એ સંપ્રદાય પાછો કોઈ માયાવાદીનો સંપ્રદાય ન હોવો જોઈએ, એ કોઈ ભક્ત દ્વારા સ્થાપિત કરાયેલો સંપ્રદાય હોવો જોઈએ. એટલે કે ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વકમ. એટલે કે અહીંયા ભક્તિ સંપ્રદાયનું અને જે તંત્ર માર્ગ છે એનાથી જુદું જ અહીંયા કહેવામાં આવ્યું છે કે ભક્તિ સંપ્રદાય અને તંત્ર બંને જુદી વસ્તુ છે, એને મિક્સ કરવાની જરૂર નથી. એટલે કે તંત્ર જે છે એ આપણે એનું સ્વરૂપ જોઈ ગયા, ખૂબ વિસ્તારપૂર્વક તંત્રનું સ્વરૂપ જોયું, અને તંત્ર માર્ગી ઉપાસનાનું પણ સ્વરૂપ જોયું આપણે ખૂબ વિસ્તારપૂર્વક, અને ભાગવતના પ્રમાણોથી પણ આપણે 11મો સ્કંદમાંના ખૂબ પ્રમાણો જોઈને આપણે તંત્ર માર્ગોક્ત જે ઉપાસના કરવામાં આવતા વિધિ વિધાન હોય છે એ જોયા આપણે. તો એ જુદું છે. અને ભક્તિ માર્ગી ભક્તકૃત ભક્તિ સંપ્રદાય, જે ભક્તિ સંપ્રદાયો છે એ પણ એક જુદું જ સ્વરૂપ ધરાવતા હોય છે ભક્તિ સંપ્રદાયો પણ. અને ભક્તિ સંપ્રદાયોમાં આચાર્ય પરંપરા હોય છે, જે આપણે ગ્રંથના આરંભમાં જ આપણે જે ભક્ત સંપ્રદાય ભક્તિ કેટલા છે એ જોયું, અને ભક્તિ સંપ્રદાયોના સતત આચાર્યો કોણ છે એ પણ જોયું, મુખ્ય આચાર્યો. તો મુખ્ય આચાર્યો એમાં કોઈ કહે છે કે જે આપણે એ પણ જોયું કે પુષ્ટિ સંપ્રદાય જે છે, પુષ્ટિ સંપ્રદાયની પણ આપણે આચાર્ય પરંપરા જોઈ હતી. શું હતું આચાર્ય પરંપરા? પુરુષોત્તમ, મહાદેવ, નારદ, કૃષ્ણ, વ્યાસ, સુખદેવજી, વિષ્ણુ સ્વામી, બિલ્વમંગલ ને વલ્ભાચાર્ય. બહુ સરસ. કોણ બોલે છે? ચંદા દેસાઈ. બહુ સરસ, વેરી ગુડ. હા, આપણો પુષ્ટિ સંપ્રદાય સાંપ્રદાયિક આચાર્ય પરંપરા છે. અને જેમ આપણે ડિસ્કસ કર્યું હતું કે આ સાંપ્રદાયિક આચાર્યમાં પણ
ભેદ પણ છે અને ભેદ નથી પણ. અને છે કેવી રીતે એ પણ આપણે જોયું કે આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી એ અન્ય આચાર્યોથી પણ વિશિષ્ટ પણ છે અને અન્ય આચાર્યો જેમ પણ છે અને અન્ય આચાર્યોથી નિમ્ન પણ છે. એ કેવી રીતે નિમ્ન છે, કેવી રીતે વિશિષ્ટ છે, કેવી રીતે ઉચ્ચ છે, કેવી રીતે સરખામણી ધરાઈ રહ્યા છે ગટુલાલાજીના ગ્રંથમાં આપણે સત્સિદ્ધાંત માર્તંડમાંથી જોયું હતું. તો એનું પણ આપણે ડિસ્કશન કર્યું હતું ગટુલાલાજીના સત્સિદ્ધાંત માર્તંડમાંથી. સત્સિદ્ધાંત માર્તંડમાંથી જો આ તમને ખબર પડી ગઈ એટલે ગ્રંથ બહુ ઈઝી થઈ જશે. જ્યારે તમે ફરી કોઈ ફ્યુચરમાં પણ સત્સિદ્ધાંત માર્તંડ વાંચવા બેસો તો ગટુલાલાજીનું આ જે સત્સિદ્ધાંત માર્તંડ છે એ ખૂબ સહેલાઈથી સમજણ આવી જશે. કારણ કે ગટુલાલા એટલે જે ગટુલાલાજી કહેવા માંગી રહ્યા છે એ એવું નથી કહેવા માંગી રહ્યા કે મહાપ્રભુજી અન્ય આચાર્યોથી નિમ્ન છે, પણ જે એમની જે વાત છટા છે અને જે લખવાની છટા જે છે એનાથી એવી રીતે પણ પ્રૂવ કરી દીધું કે શ્રી મહાપ્રભુજી એવું કોઈ અન્ય આચાર્ય નથી અને એવું પણ પ્રૂવ કરી દીધું કે હા અમારી પરંપરા પણ છે. બંનેને એવી રીતે પ્રૂવ કરવું અને લખવું એ ખૂબ એનું જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ આવડવી જોઈએ અને આવડત શ્રી ગટુલાલાજીમાં ખૂબ બખૂબી શ્રી ગટુલાલાજીએ લખીને બતાવ્યું છે. એ સિદ્ધ કરીને બતાવ્યું છે, પ્રકાશનમાં લાવ્યું છે. તો ગટુલાલાજીનો કોઈ પણ જયારે સમય હોય તો ગટુલાલાજી એક મહાન ભક્ત અને મહાન જ્ઞાની ભક્ત કહીએ તો પણ ચાલે. શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્ત ગટુલાલાજી પોતે લાલાજી છે અને ગટુલાલાજી એ જન્માંધ હતા, પણ છતાં પણ જન્માંધ હોવા છતાં પણ એમને બધા શાસ્ત્રો કંઠસ્થ અને એટલા બધા વિદ્વાન હતા કે એમને માર્તંડ પણ કહેતા હતા, ભારત માર્તંડ પણ કહેતા હતા ગટુલાલાજીને. ગટુલાલાજી જન્માંધ તો હતા પણ એમને સર્વ કાંઈ કંઠસ્થ હતા, શાસ્ત્રો કંઠસ્થ હતા. અને એમનું ચર્ચા દયાનંદ સરસ્વતી નામ તો સાંભળ્યું જ હશે, આર્ય સમાજી. આર્ય સમાજના જે સંસ્થાપક દયાનંદ સરસ્વતી અને ગટુલાલાજી વચ્ચે આ દયાનંદ સરસ્વતી જોડે કોઈ દિવસ કોઈ વાત કરવા ન આવે, કારણ કે દયાનંદ સરસ્વતી સર્વને નિરાશ કરી દે. પણ જયારે દયાનંદ સરસ્વતી મુંબઈ આવ્યા ત્યારે એકને એક જ માત્ર જે એમને વાદ કરવા માટે ગયા એ વાદ ગટુલાલાજીએ સ્વીકાર્યો અને એ વાદ દયાનંદ સરસ્વતીજી ગટુલાલાજી વચ્ચે થયો અને દયાનંદ સરસ્વતી હારી ગયા. દયાનંદ સરસ્વતી એમને ખૂબ બિરદાવ્યા કે આપના જેવું કોઈ જ્ઞાની નથી, આપના જેવો કોઈ ભક્ત નથી. એવી રીતે કન્વર્ઝેશન. એવી રીતે ગટુલાલાજીનો જરા થોડોક સમય મળે તો ગટુલાલાજીના અમુક ગ્રંથ છે, સત્સિદ્ધાંત માર્તંડમાંનો એક ગ્રંથ છે તો એ પણ વાંચી શકો છો. ખૂબ સુંદર ગ્રંથ છે. તેમાં આપણે જોયું હતું ભક્તિ સંપ્રદાયનું સ્વરૂપ શું છે, ભક્તિ સંપ્રદાયના આચાર્યનું સ્વરૂપ શું છે. આચાર્ય પરંપરાથી જ દીક્ષા લેવામાં આવતી હોય છે ભક્તિ સંપ્રદાયમાં. તો ભક્તિ સંપ્રદાય અને તંત્ર એ જુદી વસ્તુ છે, એ મિક્સ કરવાની જરૂર નથી, એ આપણે જોવાનું. ભક્તિ માર્ગે ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિકી દીક્ષા પૂર્વકમ, એમાં અંડરલાઈન કરાવ્યું હતું કે દીક્ષા પૂર્વકમ ભક્તિ સંપ્રદાયની. ત્રીજા પોઈન્ટમાં આપણે જોયું હતું કે તાંત્રિકી દીક્ષા પૂર્વક. તો એમાં ભેદ પડી રહ્યો છે. મોક્ષ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ પ્રાવાહિકી ભક્તિ ઉચ્યતે. એટલે મર્યાદા ભક્તિ માર્ગીય ભક્ત આચાર્ય અર્થાત रामानुजाचार्य आदि द्वारा प्रवर्तित भक्ति संप्रदाय की नारायणाष्टाक्षर, वासुदेव द्वादशाक्षर आदि की दीक्षा पूर्वक मोक्ष के साधन के रूप में विहित रूप में किया जाने वाला श्रवण आदि प्रावाहिकी भक्ति कहा जाता है.
એટલે કે અહીંયા જે મેં અંડરલાઈન કરાવી હતી બરાબર અંડરલાઈન કરાવી હતી. શું હતું? પ્રથમ મર્યાદા ભક્તિ માર્ગે ભક્ત આચાર્યોથી દીક્ષા લીધેલ હોવી જોઈએ. અને દીક્ષા કેવા મંત્રોની અપાતી હોય છે? જનરલી નારાયણ અષ્ટાક્ષર અને વાસુદેવ દ્વાદશાક્ષર અને ગોપાલ મંત્રની પણ દીક્ષા અપાતી હોય છે. અને શું હોય છે આ ભક્તિ મર્યાદા ભક્તિ સંપ્રદાયોનું? અહીંયા જે લખાયેલું છે ભક્તિ માર્ગે ભક્તકૃત ભક્તિ સંપ્રદાય કી દીક્ષા પૂર્વક મોક્ષ સાધનત્વેન, એટલે કે ફલ શું છે? મોક્ષ. તો મોક્ષ આ મર્યાદા ભક્તિ સંપ્રદાયની પ્રાવાહિકી ભક્તિ અંતર્ગત ફલ હોય છે મોક્ષ. પ્રાવાહિકી ભક્તિનું અંતિમ ફલ મોક્ષ. તો એવા પ્રકારે માટે એવા આશયથી અને એવા મર્યાદા ભક્ત આચાર્યોથી દીક્ષા લઈને અને ફલ મોક્ષના ફલની આશા રાખીને કરાતા શ્રવણ આદિ, કયા પ્રકારના શ્રવણ આદિ કહેવાય છે? પ્રાવાહિકી ભક્તિ શ્રવણ આદિ. આ ખ્યાલ આવી ગયો? હવે આગળ જઈએ. यह प्रावाहिकी का तात्पर्य यही है कि जिस प्रकार लोक प्रवाह में मुक्ति ही भक्ति के फल रूप में अभिमत होती है, जो वैसे ही यहाँ भी मुक्ति को ही फल माना जाता है. એટલે કે અહીંયા પ્રાવાહિકીનો શબ્દાર્થ પેલો જાયસ્ય મ્રિયસ્ય અને પ્રવાહ માર્ગ નથી, પણ પ્રાવાહિકી ભક્તિનો અર્થ આ રીતે છે કે લોક પ્રવાહમાં જે મુક્તિ જ ભક્તિનું ફલ કહેવાતું હોય છે. જનરલી કોઈને જનરલી એવું નથી ખબર હોતી કે ભક્તિનું ફલ છે પરમાનંદ, શ્રી કૃષ્ણ પોતે સ્વયં અને શ્રી કૃષ્ણની સેવા. જનરલી સર્વને લોક અને વેદમાં પ્રસિદ્ધ જે ફલ હોય છે એ મોક્ષ જ હોય છે. તો એ અભિમત હોવાથી આ પ્રકારની પ્રાવાહિકી ભક્તિમાં એ જ અભિમત હોય છે કે મોક્ષ જ પ્રાપ્તિનું અભિમત હોય છે. એ પ્રકારની જે શ્રવણાદિ જે છે એ પ્રાવાહિકી भक्ति કહેવાય છે. इस प्रकार प्रावाहिकत्व का अभिप्राय केवल मुख्य भक्ति की ही अपेक्षा अपकर्ष द्योतित करना है, जायस्य म्रियस्य इत्यादि रूप प्रवाह का प्रतिपादन करना नहीं. જાયસ્ય મ્રિયસ એટલે જે પ્રવાહ માર્ગનું જે નિરૂપણ કરે છે પ્રવાહ માર્ગ, એ પ્રવાહ માર્ગનું અહીંયા પ્રવાહ પ્રાવાહિકી વર્ડથી કોઈ રિલેશન નથી. इस प्रावाहिकी भक्ति में उपासना मार्गीय श्रवण आदि से साम्य यह है कि दोनों दीक्षा पूर्वक मोक्ष के साधन के रूप में और विहित रूप में किए जाते हैं. એટલે કે અહીંયા પ્રાવાહિકી ભક્તિ અને ઉપાસના માર્ગમાં શું ડિફરન્સ છે? સિમિલારિટી. તો પ્રાવાહિકી ભક્તિ અને ઉપાસના માર્ગમાં સિમિલારિટી શું છે? શું કહ્યું? દીક્ષા પૂર્વક પ્રવાહ આદિ ઉપાસનાથી દીક્ષા પૂર્વક મોક્ષ સાધન. હા, એટલે જે ભક્તિ માર્ગે ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વક મોક્ષ સાધનત્વેન ક્રિયમાણ. તો આમાં શું લાગે છે તમને? શું બે સામ્ય છે આ બંને માર્ગોમાં, ઉપાસના માર્ગ અને પ્રાવાહિકી ભક્તિમાં? મોક્ષ સામ્ય છે, બરાબર. પછી બીજું શું સામ્ય છે? દીક્ષા સામ્ય. દીક્ષા બરાબર છે, દીક્ષાનું પણ સામ્ય છે કે દીક્ષાની જરૂર રહે જ છે બંનેમાં. પછી શું સાધન છે? બીજું શું સિમિલારિટી છે? પૂજન અર્ચન. ના, જે વિહિત, રાઈટ, એટલે પૂજન અર્ચન એટલે કે અહીંયા વિહિત રૂપમાં, એટલે કે વિધિ વિધાનનું ઇમ્પોર્ટન્સ બંનેમાં હોય છે. એટલે કે વિધિ વિધાન પૂર્વક જો કરવામાં આવે તો જ ફલીભૂત થાય, વરના ફલીભૂત ન થાય. તો આ ત્રણે ત્રણ વસ્તુ બંને માર્ગમાં સામ્ય છે, પણ ભેદ શું છે? મુક્તિ. ના, મુક્તિ પણ સેમ જ છે. પ્રાવાહિકી ભક્તિમાં પણ મુક્તિ એ જ પ્રકારની મળશે કે જે ઉપાસના માર્ગમાં મળે છે, પણ ભેદ શાનામાં છે? મોક્ષ સાધના રૂપ. નહીં, આપણે ગઈકાલ તો જોયું હતું કે પ્રાવાહિકી ભક્તિ અને ઉપાસના માર્ગમાં ભેદ શું છે. ગઈકાલે તો જોઈ લે, તમે એની વ્યાખ્યા તો રિફર કરો. કાર્ય પુરુષોત્તમ. સાંપ્રદાયિક દીક્ષા. હા, સાંપ્રદાયિક દીક્ષા, બરાબર છે.
એટલે કે અહીંયા પ્રાવાહિકી ભક્તિમાં કઈ પ્રકારની દીક્ષાની જરૂર પડતી હોય છે? સાંપ્રદાયિક દીક્ષા. અને ઉપાસના માર્ગીય જો શ્રવણાદિ કરવા હોય તો કયા પ્રકારની દીક્ષા? પ્રવાહી ભક્તિની પ્રવાહી નહીં. પ્રવાહી ભક્તિ એટલે આ જ ભક્તાચાર્યો દ્વારા સંપ્રદાયમાં કરવામાં આવતી ભક્તિ એટલે પ્રાવાહિકી ભક્તિ. પણ તંત્રમાં જે ઉપાસના કરવામાં આવતી હોય છે એ કોઈ કઈ દીક્ષા લઈને કરાતી હોય છે? વૈદિક તાંત્રિકી. તમે હજુ પણ વ્યાખ્યા નથી જોઈ રહ્યા. વ્યાખ્યા જુઓ. વ્યાખ્યામાં પુરુષોત્તમ જે શું લખેલું છે? તાંત્રિક દીક્ષા, તાંત્રિકી દીક્ષા પૂર્વક. બરાબર. અને અહીંયા શું લખેલું છે? સાંપ્રદાયિક દીક્ષા પૂર્વક. આ ભેદ છે અને સિમિલારિટી છે અને ડિફરન્સીસ પણ છે બંનેમાં. સિમિલારિટી એ છે કે અંતે મોક્ષ જ પ્રાપ્ત થવાનો અને બંનેમાં વિધિ વિધાનનું વર્ચસ્વ વધારે છે. પણ ડિફરન્સ એ છે કે અહીંયા સાંપ્રદાયિક દીક્ષા છે અને પેલી બાજુ તાંત્રિકી દીક્ષા છે. તો અહીંયા બંને સામ્ય પણ છે અને ભેદ પણ છે उपासना मार्ग અને प्रावाहिकी भक्ति में. मर्यादा मार्गीय भक्त आचार्यों द्वारा प्रवर्तित संप्रदायों की दीक्षा लेकर की जाती है. प्रावाहिकी भक्ति केवी रीते थाय छे? मर्यादा मार्गीय भक्त आचार्यों द्वारा प्रवर्तित संप्रदायों की दीक्षा लेकर की जाती है. એટલે प्रावाहिकी भक्ति આવી રીતે કરાતી હોય છે અને प्रावाहिकी भक्ति में જે दीक्षा લેવાની હોય છે मर्यादा मार्गीय भक्त आचार्यों द्वारा લેવાતી હોય છે. વર્सेस તંત્રમાં તંત્રોક્ત રીતે दीक्षा લેવામાં. तो तंत्र दीक्षा અને सांप्रदायिक दीक्षा एम बे भेद पड़ा. इसीलिए महर्षि कपिल ने योगियों के लिए ब्रह्म प्राप्ति के लिए अखिलात्मा भगवान हरि की भक्ति के समान मंगलमय अन्य कोई मार्ग नहीं है इत्यादि उपक्रम पूर्वक परवर्ती श्लोकों में साधु जनों का लक्षण बताकर, हे साध्वी, इस प्रकार के सर्व संग रहित महापुरुष ही साधु होते हैं. तुम्हें उन्हीं के संग की इच्छा करनी चाहिए क्योंकि वे आसक्ति से उत्पन्न होने वाले सभी दोषों को दूर कर देने वाले होते हैं. इस प्रकार के सत्पुरुषों के समागम से मेरे पराक्रमों का यथार्थ ज्ञान कराने वाली तथा हृदय एवं कानों को प्रिय लगने वाली कथाएं होती है और उन कथाओं का प्रीतिपूर्वक सेवन करने से शीघ्र ही मोक्ष मार्ग में श्रद्धा, प्रेम और भक्ति का क्रमशः विकास होता है. कपिल मुनि कही रहा है इत्यादि का प्रतिपादन किया है. कपिल के उपर्युक्त वाक्य में आए अपवर्गत परमणि मोक्ष मार्ग में श्रद्धा, प्रेम और भक्ति का विकास होता है इत्यादि पद से यहाँ निरूपित श्रवण आदि के प्रावाहिकी अर्थात मुक्ति की कामना से की जाने वाली भक्ति होने का निश्चय होता है. जो अहिया एक खूब सुंदर रीते अहिया एक कॉन्सेप्ट समझवानो छे कि हमेशा ज्यारे पण श्लोक में भक्ति आवे तो एवं नहीं मानी लेवानुं कि पुष्टि भक्ति रिफर करी रह्या छे. भक्ति मैं गई काले पण कह्युं हतुं कि भक्ति विविध प्रकारनी होय छे. प्रावाहिकी भक्ति, मार्यादिक भक्ति અને પુષ્ટિ ભક્તિ. હવે એમાં જ્યારે પણ શ્લોકમાં કહેવામાં આવે કે ભક્તિ તો કન્ટેક્સ્ટ સમજીને અહીંયા લક્ષણા વૃત્તિથી સમજવાની હોય છે કે આપણી જે એકવાક્યતા હોવી જોઈએ એ એકવાક્યતા થતા આપણે સમજવાનું હોય છે અને એ જે છે એમાં કોઈ અનુમાન લગાવવાની જરૂર નથી કારણ કે જે શબ્દ પ્રમાણથી સિદ્ધ થતું હોય બસ એવું જ સિદ્ધ થવું જોઈએ અને એવો જ અર્થ લેવો જોઈએ. હવે એમાં તમારે શક્ય અર્થ પણ નથી લેવાનો કે તમારે કોઈ બાયસ પણ નથી થઈ જવાનું કે ચલો આપણે પુષ્ટિ ભક્ત છે તો જ્યાં જ્યાં ભક્તિ વર્ડ આવે શ્લોકમાં એનો મતલબ પુષ્ટિ ભક્ત લેવું એવું નહીં કરો. એટલા જ માટે અહીંયા એ પુરુષોત્તમજીએ અને શ્રી ગુસાઈજી આ કહી રહ્યા છે. શ્રી ગુસાઈજી ગ્રંથમાં અને ગ્રંથમાં શું કહી રહ્યા છે કે કપિલ મુનિ જ્યારે ભક્તિ યુઝ કરી રહ્યા છે ત્યારે પ્રાવાહિકી ભક્તિનું રિફર કરી રહ્યા છે, નહીં કે પુષ્ટિ ભક્તિનું. જ્યારે એ કહી રહ્યા છે कि श्रद्धा, प्रेम और भक्ति का क्रमशः विकास होता है तो शू भक्ति नो अहींया अर्थ पुष्टि समझवू, पुष्टि भक्ति समझवू, मार्यादिक भक्ति समझवी कि प्रावाहिक भक्ति समझवी, केवी रीते डिसाइड करवू?
ડિસાઈડ કેવી રીતે કરશો? તમે જવાબ આપો હવે. કારણ કે આમાં મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ ને ભક્તિ કીધી છે, એટલે પુષ્ટિ માર્ગ. બહુ સરસ. એટલે દરેકે દરેક શબ્દ યુઝ કરો, સમજીને એને તમને તમારે એનો અર્થ કરવાનો છે કે દરેકે દરેક શબ્દ ઉપર ભાર દેવાનો છે. કપિલ દેવજી પાછા મોક્ષ માર્ગ પણ કહી રહ્યા છે કે મોક્ષ માર્ગ में શ્રદ્ધા, પ્રેમ और ભક્તિ. હવે એ જે ભક્તિ થઈ રહી છે એ પ્રાવાહિકી ભક્તિ થઈ રહી છે, નહીં કે મર્યાદિક ભક્તિ, નહીં કે પુષ્ટિ ભક્તિ. કારણ કે તમે જ્યાં જ્યાં ભક્તિ દેખાય ત્યાં ત્યાં પુષ્ટિ ભક્તિ નથી સમજવાનું. જ્યાં જ્યાં શ્લોકમાં ભક્તિ આવી ગયું એટલે કે હા ચાલો પુષ્ટિ ભક્તિ માટે કહેવામાં આવે છે, એવું નથી વિચારવાનું. કારણ કે આપણે પહેલા કન્ટેક્સ્ટ સમજવાનું, એ રેફરન્સ શાના માટે આપી રહ્યા છીએ એ સમજવાનું, એના શબ્દો સમજવાના છે કે કયા કયા શબ્દો શા માટે અહીંયા આ શબ્દ જ મુકાયો છે. એ અર્થ ક્યારે ખબર પડે? જ્યારે આપણે ટીકા વાંચીએ ત્યારે. સૂત્રાત્મક લેંગ્વેજ હોય એમાં શું ખબર પડે? સૂત્રનું ભાષ્ય વાંચવું જોઈએ તો ભાષ્યથી ખબર પડે. હવે તમે એક જ રૂઢિપ્રયોગ વાપરો, હવે એના તો કેટલા બધા અર્થ થાય રૂઢિપ્રયોગના. તો હવે એના પર તમને કમેન્ટ્રી ના વાંચો કે ભાષ્ય ના વાંચો તો ખબર કેવી રીતે પડે? એવી રીતે સૂત્ર એટલે બહુ જ એક ઓછા ટર્સ સ્ટેટમેન્ટ હોય, એ સ્ટેટમેન્ટ પરથી ખબર શું પડે? હવે અહીંયા હું એક સ્ટેટમેન્ટ કહી દઉં, એક મંત્ર બોલી દઉં, તદે જતી તદ ન જે જતી, એમાં શું ખબર પડી તમને? આ એક મંત્ર છે, ઈશાવાસ્ય ઉપનિષદનો આ એક મંત્ર છે. હવે આમાં શું ખબર પડી? ઈશાવાસ્ય ઉપનિષદમાં તદ્દે જતી તન્ને જતી, તો શું ખબર પડી એમાં? હવે આ સૂત્રાત્મક લેંગ્વેજ છે, હવે એનું ભાષ્ય તો વાંચવું જોઈએ કે નહીં? એનું એકચ્યુઅલી શું કહી રહ્યા છે, એ એજતી શા માટે કહી રહ્યા છે અને એ ન એજતી પણ શા માટે કહી રહ્યા છે? તો એ શા માટે કહી રહ્યા છે અહીંયા સેમ એવી રીતે સમજવાનું છે. અહીંયા પણ કે જયારે કપિલ દેવજી અહીંયા કહી રહ્યા છે કે મોક્ષ માર્ગ में શ્રદ્ધા, મોક્ષ માર્ગ में પ્રેમ और મોક્ષ માર્ગ में ભક્તિ, તેનો મતલબ પ્રાવાહિક ભક્તિ કહી રહ્યા છે. શ્રવણાદિ કહી રહ્યા છે, અર્ચન કહી રહ્યા છે, શ્રવણ કહી રહ્યા છે, કીર્તન પણ કહી રહ્યા છે, પણ એ સર્વ કાંઈ જે શ્રવણાદિ છે એ પ્રાવાહિકી ભક્તિ રૂપ છે. કારણ કે ત્યાં વાસના છુપાયેલી છે. કયા પ્રકારની વાસના છુપાયેલી છે? મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વાસના છુપાયેલી છે. તો એટલા માટે એક જનરલ પર્પઝ ભક્તિ થઈ ગઈ. પ્રાવાહિકી ભક્તિ ઇઝ ઇક્વલ ટુ જનરલ પર્પઝ. કોઈ વિશિષ્ટ નથી ભક્તિ. ખ્યાલ આવી ગયો તમને? કપિલ મુનિનો કેમ અહીંયા જે સંવાદ છે જે છે અને માતા દેવહૂતિજીને જે જ્ઞાન અપાયું એ જ્ઞાનનો શ્લોક અહીંયા કેમ મૂકવામાં આવ્યો? तात्पर्य यह है कि कपिल के उपर्युक्त वाक्यों में मोक्ष मार्ग में श्रद्धा, रति आदि को श्रवण आदि का फल बताया गया है. अतः यह श्रवण आदि उसका साधन होने के कारण प्रावाहिकी भक्ति ही कहा जाएगा. ख्याल આવી ગયો? હા. તો સાંખ્યમાં આવી રીતે આ જે કપિલ દેવજી કહી રહ્યા છે એ આપણે હવે સમજી રહીએ છીએ આપણે. તો અત્યાર સુધીમાં કર્મ માર્ગીય શ્રવણાદિ, જ્ઞાન માર્ગીય શ્રવણાદિ, ઉપાસના માર્ગીય શ્રવણાદિ, પ્રાવાહિકી ભક્તિ શ્રવણાદિ અને હવે પંચમ પ્રકારની શ્રવણાદિ કઈ? ભક્તિ માર્ગ, પ્રવાહી, મર્યાદા ને પુષ્ટિ માર્ગ. નહીં, પણ આપણે અત્યારે શું શું જોઈ ગયા? અત્યારે તો કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય અને તાંત્રિક માર્ગીય અને ભક્તિ માર્ગીય. ના, કયા ભક્તિના ત્રણ? તમારે ભક્તિ નહીં બોલવાનું, એની આગળ એક એડજેક્ટિવ લગાવીને બોલવાનું. કારણ કે આપણે હવે એક સ્પેસિફિક ભક્તિનું ચર્ચા કરી રહ્યા છે. તો અત્યાર સુધી કઈ પ્રકારની ભક્તિ જોઈ ગયા? પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ ક્યાં જોઈ જ છે હજુ આપણે? હા, એનું આગળ લગાવવાનું ને. ના, પણ અત્યારે આપણે ડિસ્કશન કર્યું એ કઈ ભક્તિ જોઈ? પ્રવાહિકી ભક્તિનું સ્વરૂપ જોયું, બરાબર? તો હવે રહ્યા કયા હવે બે પ્રકારના બીજા અન્ય પ્રકારની ભક્તિ જે છે એ કઈ રહી હવે? મર્યાદા પુષ્ટિ ભક્તિ, બરાબર? મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. બસ હવે એ પાંચમા પોઈન્ટમાં શ્રી પુરુષોત્તમજી ડિસ્કસ કરશે હવે. તો છેલ્લી અને એકદમ ઉચ્ચ વિશિષ્ટ પુષ્ટિ ભક્તિનું પણ સ્વરૂપ કહેશે. એ આપણે સમજવાનું છે. જયારે પણ હવે ભક્તિ કહે ને
પહેલા પૂછો કઈ પ્રકારની ભક્તિનું રિફર કરી રહ્યા છે તમે? પુષ્ટિ ભક્તિની, માર્યાદિક ભક્તિ કે પ્રાવાહિકી ભક્તિ? કોઈ પણ ચર્ચા કરે તો પહેલા એ ક્લિયર કરો કે કયા પ્રકારની ભક્તિ માટે ચર્ચા કરી રહ્યા છે આપણે. હંમેશા પ્રશ્ન થવો જોઈએ. શ્લોક પણ વાંચો કે ભક્તિ, તો પ્રથમ ક્વેશ્ચન કરો કે કયા ભક્તિનું રિફર થઈ રહ્યું છે અહીંયા. ભક્તિ તો પ્રાવાહિકી પણ હોઈ શકે, ભક્તિ મર્યાદા ભક્તિ પણ હોઈ શકે, અને ભક્તિ પુષ્ટિ ભક્તિ પણ હોઈ શકે. તો તમે તમારા પોતાની જાતે ક્વેશ્ચન પૂછો કે આ કઈ પ્રકારની ભક્તિનું રેફરન્સ થઈ રહ્યું છે. તમે જો જિજ્ઞાસા કરશો તો એ જિજ્ઞાસા પરિણામિત થશે આન્સરમાં. જિજ્ઞાસા જ નહીં હોય તો આન્સર કોઈ મળવાની શક્યતા જ નથી. તો પ્રથમ તો જિજ્ઞાસા કરો, અને જિજ્ઞાસા કરતા કરતા તમે વાંચન કરજો, અને મહાપ્રભુજીની કૃપા હશે તો ડેફિનેટલી એ શ્લોકનું યથાર્થ સમજણ આવી જશે. તો અહીંયા પણ શ્લોકમાં ગમે ત્યારે શ્રીમદ ભાગવત, કારણ કે જો અહીંયા શ્રીમદ ભાગવતના દરેકે દરેક શ્લોકમાં તમને એકદમ, તમે જો શ્રીમદ ભાગવતનું પઠન પાઠન કરતા હશો તો પઠન તો કરતા હશો, અધ્યયન પણ કરતા હશો, પણ તમને જો જનરલ પર્પઝ તમે આવું વિચાર્યા વગર જો પઠન પાઠન કરતા હશો તો તમને ખ્યાલ નહીં, બધું એ સેમ ટુ સેમ જ લાગશે. સેમ ટુ સેમ એટલે હવે અત્યારે પ્રથમ અધ્યાયમાં પણ ભક્તિ જ યુઝ કરશે, અને પાછું એટલે 11મા સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં પણ ભક્તિ જ આવશે, અને પાછા 11મા અધ્યાયમાં પણ ભક્તિ જ આવશે. કયા પ્રકારની ભક્તિ રિફર પહેલા અધ્યાયમાં થઈ રહી છે અને 11મા અધ્યાયમાં કયા પ્રકારની ભક્તિ રિફર થઈ રહી છે એ ખ્યાલ નહીં આવે જલ્દી, જ્યાં સુધી તમે અક્ષરશઃ સમજ નહીં આવે તમને કે આ શબ્દ અહીંયા કેમ મૂકવામાં આવ્યો, એ સમજ નહીં પડે તો એ પછી વ્યર્થ છે. બધું સેમ ટુ સેમ જ લાગશે તમને. તમને ક્યારે ઉપાસના માર્ગ આવી ગયો એ પણ નહીં ખ્યાલ આવે, ક્યાં જ્ઞાન માર્ગ આવી ગયો એ પણ નહીં ખ્યાલ, બધું સેમ ટુ સેમ જ લાગ્યા કરશે, અને તમે વાંચતા જ જશો અને આગળ જતું જ જશે, અને પછી અંતે જયારે શ્રીમદ ભાગવતનું વાંચન પણ પૂરું થઈ જશે, અંતે કશું જ નિચોડ નહીં આવે. એ નિચોડ કેમ નથી આવતો? કારણ કે મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય છે. એ મહાપ્રભુજીએ જે સપ્ત સ્વરૂપે જે શ્રીમદ ભાગવતની ટીકા કરેલી છે, એ સપ્ત સ્વરૂપને સમજવું નથી, બસ સીધું જ શ્રીમદ ભાગવત વાંચવું છે. તો શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ પણ વાંચો. તો પ્રથમ તો મહાપ્રભુજી દ્વારા જે સ્કંધાર્થ છે, એ પ્રકરણાર્થ જે છે અર્થો, એ ભાગવતાર્થ પ્રકરણ તો વાંચો પ્રથમ. તો એમાં નિચોડ હશે કે દરેકે દરેક સ્કંધનું શું અર્થ છે, દરેકે દરેક પ્રકરણનો અર્થ શું છે, દરેકે દરેક અધ્યાયનો અર્થ શું છે, એ ખ્યાલ આવી જશે, ઓવરવ્યૂ મળી જશે. તો પેલા ઓવરવ્યૂ લો કે મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે, કે આ અધ્યાયમાં નિચોડ શું છે. પહેલા નિચોડ વાંચો, નિચોડ વાંચશો પછી આગળ ઇન ડિટેલ વાંચો શ્રીમદ ભાગવત, દરેકે દરેક શ્લોક વાઇઝ. પણ મહાપ્રભુજીનો પર્સ્પેક્ટિવ નહીં વાંચો, મહાપ્રભુજીનું ઇન્ટરપ્રિટેશન નહીં વાંચો, પછી પોતે કન્ફ્યુઝ થયા કરશો. તો શ્રી ભાગવતાર્થ પ્રકરણ જે છે, ભાગવતાર્થ પ્રકરણમાં આવી રીતે 4 પ્રકારે અર્થ કરેલા છે મહાપ્રભુજીએ, કે દરેકે દરેક આખો સમગ્ર ગ્રંથનો અર્થ શું છે, પછી એની અંદર દરેકે દરેક સ્કંધનો નિચોડ શું છે, પછી દરેકે દરેક પ્રકરણનો અર્થ શું છે, અને અધ્યાયનો અર્થ શું છે. એવી રીતે દરેકે દરેક રીતે અર્થ કરેલો છે શ્રી મહાપ્રભુજીએ. તો પ્રથમ એ વાંચવું જોઈએ, પછી ભાગવત પર અગ્રેસર થવું જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવતના શ્લોકથી શરૂ કરશો અને તમને એ જ નહીં ખ્યાલ હોય કે પ્રથમ સ્કંદ અધિકાર પ્રકરણ છે, હવે એ જ નહીં ખ્યાલ હોય તો શું વાંચીને કરવાનું? દશલીલા શું છે એ ન ખબર હોય તો ભાગવત વાંચીને કરવાનું શું? બધું સરખે સરખું સ્ટોરી લાગશે. બધી પહેલેથી ચાલુ કરશે સ્ટોરી, સુખદેવજી આવ્યા અને એવી રીતે પરીક્ષિતની સ્ટોરી વાંચશો, એવું બધું સ્ટોરી જ લાગશે તમને આખું ભાગવત. પણ એનો નિચોડ શું છે એ નિચોડ નહીં ખ્યાલ આવે. દશલીલા શું છે, નામ પણ યાદ નહીં રહે દશલીલાના. દશલીલા યુતમ બોલો છો ખરા, પણ એ પછી દશલીલા યાદ ન હોય તો અધિકાર, સર્ગ, વિસર્ગ આદિ જે સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર વગેરે જે પ્રકારની દશલીલા છે એ પણ નહીં યાદ હોય. હવે એનો અર્થ પણ નહીં ખબર. હમણાં હું પૂછ્યું તો ઉતિ એટલે શું,
શ્રીમદ ભાગવત આખું વાંચી લીધું હોય, પછી જયારે પ્રશ્ન પૂછે ઉતી એટલે શું સમજ્યા તમે, તો પછી કે ના એ નથી ખબર અમને, અમે ભાગવત વાંચી તો ગયા છીએ પણ હવે ઉતી એટલે શું એ નથી ખબર મને. તો હવે ઉતી જ ન ખબર હોય તો ભાગવત મન્વંતર ન ખબર હોય, નિરોધ ન ખબર હોય, આશ્રય ન ખબર હોય, કરવાનું શું? તો આ પ્રકારે પ્રથમ તો શ્રી મહાપ્રભુજીનો અર્થ સમજો. પ્રથમ તો ફર્સ્ટ ઓવરવ્યુ લઈ લો કે શ્રીમદ ભાગવત વાંચતા પહેલા શ્રીમદ ભાગવતનું બેકગ્રાઉન્ડ લઈ લો. બેકગ્રાઉન્ડ લીધા પછી અર્થ સમજ્યા પછી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ અર્થ સમજ્યા પછી જ અગ્રેસર થાવ શ્લોક પર. અને શ્લોકમાં છોડવાનો ને એકવાર સ્ટોરીની જેમ વાંચી નહીં જવાનું. એ શ્લોક કેમ લખાયો છે, આ શ્લોક અહીંયા જ કેમ છે, આ અધ્યાયમાં જ કેમ છે, અને શું જરૂર પડી આ શ્લોક અહીંયા મૂકવાની, મહાપ્રભુજીની સુબોધિનીજીનો પણ આશ્રય લેવો. પછી એવી રીતે જ આગળ વધવું જોઈએ. પઠન પાઠન શ્રીમદ ભાગવતનું પાન આવી રીતે થવું જોઈએ. શ્રીમદ ભાગવતનું સ્વરૂપ નહીં ખબર પડે, બસ જે અન્ય આચાર્યો જે ઇન્ટરપ્રિટેશન કર્યું એ તમે કરી બેસશો પછી કે આ તો ખાલી સ્ટોરી છે, હવે આમાં તો પુરાણિક કથાઓ છે, અન્ય તો કશું મને દેખાતું નથી, આમાં તો બસ આવી રીતે સ્ટોરીઓ ચાલ્યા કરતી હોય છે, કપિલ દેવની સ્ટોરી ચાલતી હોય છે, કથા બધી કથાઓ ચાલતી હોય છે, અને કથા બધી કથા જ રહી જાય છે, પછી કથાનું કોઈ ઇન્ટરપ્રિટેશન નથી રહેતું. જે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એ કશું સિદ્ધ જ નથી થતું. નિગમ જ નથી ખબર તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એ ફલ પણ નહીં લાગે, એ ખાલી કથા જ લાગશે કે કથા ચાલી રહી, બસ આપણે સાંભળ્યું એટલું પૂન. તો એ કથા ન લાગે એટલે શ્રી મહાપ્રભુજી આટલો શ્રમ કરીને શ્રીમદ ભાગવતાત પ્રકરણ લખ્યું છે, સુબોધિનીજી લખ્યા છે. એ નહીં વાંચવાનું, બસ સ્ટોરીની જેમ વાંચી જવાનું, તો એ કશું અર્થ નહીં આપે. એ અર્થ નહીં આપે એટલા માટે અહીંયા પણ જયારે પણ કહેવાનો મતલબ એ છે કે અહીંયા કપિલ દેવજી માતા દેવહૂતિજીને જે કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે, જે જ્ઞાન આપી રહ્યા છે, એમાં મોક્ષ માર્ગ શબ્દ યુઝ કર્યો છે. એનો મતલબ કે આપણે અહીંયા એ વિવેક રાખવો કે આ પ્રાવાહિકી ભક્તિ માટે આ કહેવાતો આ શ્લોક છે. તો એટલા માટે આગળ વધ્યો પાંચમા પ્રકારનો શ્રવણ આદિ, અને શ્રવણ આદિ છે મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. प्रेमात्मक भक्ति की प्राप्ति के साधन के रूप में किया जाने वाला श्रवण कीर्तन आदि भक्ति मार्ग में मर्यादा भक्ति कहा जाता है. व्याख्या છે. હા, ફરીથી બોલો. હા, એક શબ્દની નીચે અંડરલાઈન કરજો. હું જે શબ્દ કહું એની નીચે અંડરલાઈન કરજો, કારણ કે હું જયારે કહું અંડરલાઈન કરજો, દેટ મીન્સ કે અન્ય શ્રવણ આદિથી ભિન્ન થઈ રહ્યું છે. ત્યાં અંડરલાઈન કરો પ્રેમાત્મક પર. પ્રેમાત્મક ભક્તિ એટલે પ્રેમાત્મક પર અંડરલાઈન કરો. प्रेमात्मक भक्ति की प्राप्ति के साधन पर अंडरलाइन करो. के रूप में किया जाने वाला श्रवण कीर्तन आदि भक्ति मार्ग में मर्यादा भक्ति कहा जाता है. कया बे अंडरलाइन कराव्या અમે તમને? श्रवण कीर्तन आदि भक्ति मार्ग में मर्यादा भक्ति कहा जाता है. હવે મેં જે પોઈન્ટ અંડરલાઈન કરાવી એ કયા બે શબ્દ હતા? હા, ચલો હવે એટલે હવે તમને શું સમજ આવી રહી છે? હવે તમે મને સમજાવો કે મર્યાદા ભક્તિનો સ્વરૂપ અહીંયા શું સમજાવી રહ્યા છે. મેં તમને એક હિન્ટ આપી દીધી બે અંડરલાઈન કરાવીને. સાધન મુખ્ય હોય કોઈ એક વૈષ્ણવ સમજાવે મને. ભક્તિમાં સાધન કરીને કરવાની છે અને પ્રેમ ભક્તિમાં પ્રેમ, લક્ષણા ભક્તિમાં પ્રેમ મુખ્ય છે. નહીં, આજે મેં વ્યાખ્યા કહી ને, વ્યાખ્યા જે છે એ ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર મર્યાદા ભક્તિ. હા, હવે હજુ પુષ્ટિ ભક્તિની તો મેં વ્યાખ્યા જ નથી કરી. પ્રેમાત્મક ભક્તિ કી પ્રાપ્તિ પ્રેમ પૂર્વક સાધન કરવાના. भक्ति की प्राप्ति के साधन प्रेम पूर्वक साधन.
ખ્યાલ આવી રહ્યો છે? સાધન થવું તો એનાથી પ્રેમ થાય મર્યાદા ભક્તિ ની અંદર. મર્યાદા ભક્તિ નું કે છે. અચ્છા, અને બીજું કોઈ હવે કોઈને બીજાને કેવું છે કશું આના વિશે? ફરી એકવાર વાક્ય કહેશો? प्रेमात्मक भक्ति की प्राप्ति के साधन के रूप में किया जाने वाला श्रवण कीर्तन आदि भक्ति मार्ग में मर्यादा भक्ति कहा जाता है. એટલે પ્રેમાત્મક ભક્તિ જે એ ફલરૂપ ભક્તિ સાધન બતાવ્યું છે. ના, એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે મર્યાદા ભક્તિમાં પ્રેમથી શ્રવણ અને કીર્તન કરવામાં આવે. પ્રેમાત્મક શ્રવણ અને કીર્તન એ સાધન રૂપે અને એના દ્વારા જે ભક્તિ પ્રાપ્ત થાય છે મર્યાદા ભક્તિ. બહુ સરસ, વેરી ગુડ. શ્રી પુરુષોત્તમજીએ એક વિવેક નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એની ડેફિનેશન કઈ છે હું સંસ્કૃતમાં વાંચું. હજુ ફરીથી ડેફિનેશન વાંચું. પરતઃ પુરુષાર્થત્વેન સાધન કરણાદસ્ય મર્યાદા ભક્તિત્વમ. પરતઃ પુરુષાર્થત્વેન સાધન કરણાદસ્ય મર્યાદા ભક્તિત્વમ. મર્યાદા ભક્તિની વ્યાખ્યા કરવામાં આવી છે. શ્રી પુરુષોત્તમજીએ વિવેક નામના ગ્રંથની વ્યાખ્યા કરી છે. હવે એને સમજીએ. સમજવાનું એવી રીતે છે કે મેં બહુ જ મને લાગે છે કે મેં ભક્તિ હંસમાં જ મેં ક્લિયર કર્યું હતું કે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિમાં ડિફરન્સ શું છે. કોઈને યાદ છે ખરું કે મેં શું ડિફરન્સ કયો હતો? મેં બહુ પહેલા કહ્યું હતું એક આ પોઈન્ટ કે મર્યાદા વરણ અને પુષ્ટિ વરણ એ વરણમાં ભેદ શું છે? એ પુષ્ટિ મર્યાદા વરણમાં પ્રભુની સામે ચાલીને આપણે જવું પડે અને પુષ્ટિમાં પ્રભુ સામેથી આવે ભક્ત પાસે. હા, તો એમાં જે હું હજુ પણ વર્ડ જે ફાઇન્ડ કરી રહ્યો છું એ ફાઇન્ડ હજુ નથી કરી રહ્યો. હજુ તમે બોલી નથી રહ્યા વર્ડ. એટલે એમાં સાધનની મુખ્યતા નથી. બહુ સરસ. એટલે કે અપેક્ષિત વસ્તુ જે છે એ શ્રી પ્રભુની એવું વરણ છે એ જીવ પ્રત્યે કે શ્રી પ્રભુનું એવું વરણ છે કે નહીં એ મને પ્રાપ્ત તો કરે જ, નો પ્રોબ્લેમ, નો ડાઉટ અબાઉટ ધેટ. મારામાં સ્નેહોત્પત્તિ તો થાય જ, પણ સ્નેહ થવી જોઈએ કે અપેક્ષિત છે કે એ જીવ સાધન કરે. પ્રથમ તો સાધન એટલે કે શ્રવણ કીર્તન આદિ સર્વ કઈ સાધન કરે. સાધનોથી ક્રમશઃ એનામાં સ્નેહની ઉત્પત્તિ થાય. સ્નેહની ઉત્પત્તિ થઈને એ નિરપેક્ષ બને. નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત કરીને પછી મને પ્રાપ્ત કરે. આ એક વરણનો પ્રકાર છે. અને હવે બીજો વરણનો પ્રકાર આપણે પુષ્ટિ વરણનો કેવી રીતે કર્યો હતો? એક ભાગવતનો શ્લોક પણ મેં કહ્યો હતો એના માટે. પુષ્ટિ વરણ માટે શું કહ્યું હતું મેં? પ્રભુની ઈચ્છા અને અનુગ્રહ. નહીં, ઈચ્છા અને અનુગ્રહ તો મર્યાદામાં પણ છે જ, પણ વિશેષ અનુગ્રહ છે પુષ્ટિમાં. એ કેવી રીતે સિદ્ધ કર્યું હતું આપણે? હું જેનું વર્ણન કરું છું સામેથી વર્ણન કરે પ્રભુ. નહીં, હજુ પણ તમે પોઈન્ટ પર નથી આવી રહ્યા. મેં એક ભાગવતનો શ્લોક કહ્યો હતો કે જેનાથી પુષ્ટિ વરણ નક્કી થતું હોય છે કે જો આ સ્વરૂપ જોઈ લો તમે પુષ્ટિ વરણ છે આ એમ. એ કયા ભાગવતના શ્લોકમાં કહ્યું હતું મેં? નિરપક્ષ ના, એ પણ નહીં. મામેવ નિરપેક્ષ નહીં કશું. એ તો ગીતાજીનો હતો. શ્રીમદ ભાગવતનો કહું છું. નિરોધ લીલામાં નો એક છે એક શ્લોક 10મ સ્કંધમાં. એ 10મ સ્કંધનો શ્લોક મેં કહ્યો હતો એક. હવે યાદ કરો તમે શું શ્લોક કહ્યો હતો મેં? આપણે પહેલા જ એ ડિસ્કસ કરી ગયા હતા કે વરણ શું છે, કયા પ્રકારનું વરણ હોય તો એ પુષ્ટિ કહી શકાય અને કયા પ્રકારનું વરણ આવું હોય તો એ મર્યાદા વરણ કહી શકાય. એ શું હતું? કેવલેન ભાવેન. કેવલેન હિ ભાવેન બરાબર છે, પણ મેં હજુ પણ એક બીજો જ ભાગવતનો શ્લોક મેં કહ્યો હતો.
એક ગોકુલવાસીઓ માટે એક શ્લોક કયો હતો, યાદ છે તમને? ગાવશ્ચ મૃગા ખગાએ આઈ થિંક. મેં एक એવું श्लोक कहा હતો कि दिन भर लौकिक कार्यों में लगे रहने वाले और इस प्रकार दिन में अत्यधिक परिश्रम करने से थक जाने के कारण रात्रि में गहरी नींद में सो जाने वाले. એટલે કે દિવસભર બસ ગોકુલવાસીઓ શું કરતા હતા, સવારે કામ પર જાય અને રાત્રિએ શ્રમિત થઈને પાછા આવીને સુઈ જાય. હવે આવા નિસાધન જે જીવો હતા એ નિસાધન જીવો પર હવે એમને શું ખબર કે શ્રવણાદિ શું, નવધા ભક્તિ શું, છતાં પણ થયું શ્રી પ્રભુએ સ્વતઃ એમના પર અનુગ્રહ કરવાની ઈચ્છા કરી કે નહીં હવે ને એ જીવો પર કોઈ અપેક્ષિત વસ્તુ નથી કે એ લોકો શ્રવણાદિ કરે, અર્ચન ભક્તિ કરે, હું જાતે જઈને એમની જોડે કરાવીશ. એમની જોડે કોઈ સ્વતંત્રતા અપેક્ષિત નથી કશું. તમને ખ્યાલ આવી રહ્યો છે હું શું કહું છું? જ્યારે ભગવાન સ્વયં પોતાની જાતે साधन થઈને साधन के रूप में स्वीकार करते हैं तब वह पुष्टिवरण है. हाँ, स्वाधीनता पुष्टि तो सुरुच्यते. हाँ राइट. હવે આવ્યા પોઈન્ટ પર. એ તો મહાપ્રભુજીએ કહ્યું છે, એ જ એના જ ઉપલક્ષમાં મેં કહ્યું હતું તે કે અધીનતા તું મર્યાદા એટલે ભક્તની અધીનતા છે અને સ્વાધીના તું પુષ્ટિ રુચ્યતે એટલે ભક્તની સ્વાધીનતા છે. બરાબર છે. તો કૃષ્ણ પ્રત્યે જે અધીનતા હોય તો એ મર્યાદા એટલે કે અહીંયા મેં તમને કહ્યું હતું કે જેને પ્રયત્ન કરવા પડતા હોય છે કે નહીં મારી સ્નેહોત્પત્તિ થાય અને મને પુરુષોત્તમ લભ્ય થાય, એવા નિષ્પ્રયોજનથી પોતાની જાતે પ્રયત્ન કરીને આગળ વધતો હોય અને પછી એને નિરપેક્ષ ભક્તિ પ્રાપ્ત થતી હોય તો એ માર્યાદિક ભક્તિ કોટીમાં આવી શકે છે. પણ જે શુદ્ધ પુષ્ટિ માર્ગીય કોટી નથી આવી શકતી. શુદ્ધ પુષ્ટિ માર્ગીય નું સ્વરૂપ જોયું હોય તો નિરોધ લક્ષણમાંના ગોકુલવાસીઓનું વ્રજભક્તોનું સ્વરૂપ જોઈ લો. શુદ્ધ પુષ્ટિ માર્ગમાં શું છે કે શ્રી પ્રભુ પોતાની જાતે સાધન તરીકે એ વિદ્યમાન રહે છે અને શ્રી પ્રભુ જ પોતે સાધન થઈને આવી રહ્યા છે. શ્રી પ્રભુએ જ સર્વ જવાબદારીઓ સ્વીકારી છે કે નહીં હવે આમાં કોઈ જીવ પ્રત્યે અપેક્ષિત વસ્તુ નથી કે જીવ આ કરે, હું પોતે સ્વયં કરાવીશ એમનેથી. હું પોતે જ એટલે કે મેં એક એક્ઝામ્પલ પણ આપ્યો હતો કે જયારે પ્રાઇમ મિનિસ્ટર હોય તો પ્રાઇમ મિનિસ્ટર એના પિયુનને મોકલીને કામ કરાવી શકે છે, પણ નહીં. જયારે પ્રાઇમ મિનિસ્ટર પોતે જઈને કામ કરાવે ત્યારે તે પુષ્ટિ. તો એવી રીતે અહીંયા પણ કે જયારે શ્રી પ્રભુ પોતે સ્વયં ગોકુલવાસીઓને મધ્યમાં પ્રગટ થઈને સાધન કરાવતા હોય છે અને પાછા બ્રહ્માનંદમાંની હદ પણ લઈ જતા હોય છે. તમે ભાગવત વાંચો તો એમાં બ્રહ્મહદમ પણ લખેલું છે કે બ્રહ્મહદનો પણ એમને આસ્વાદન કરાવ્યો અને પછી એમને પરમાનંદનું દાન કર્યું. તો બ્રહ્મહદનું આસ્વાદન ન કરાવતે તો ન ચાલતે. બ્રહ્મહદ સુધી લઈ કેમ ગયા? અક્ષર બ્રહ્મનું સાયુજ્યનું પણ ટેસ્ટ કરાવી દીધું કે ચાખો તમે આ સાયુજ્ય કેવું હોય, જરા જુઓ તમે. અને એમને ના પાડી કે અમારે સાયુજ્ય નહીં જોઈએ. વ્રજવાલું છે, અમને ત્યાં જ મૂકી દો. તો એ જે નિરપેક્ષ અને એ પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવવા માટે ગોકુલવાસીઓએ કોઈ પરિશ્રમ ન કરવો પડે, ભક્તને પરિશ્રમ ન કરવો પડે, પણ પરિશ્રમ કોને કરવો પડ્યો? શ્રી પ્રભુને સ્વયં. શ્રી પ્રભુ સ્વયં એવા ભક્તો માટે સ્વયં પ્રગટ થાય છે. અને જયારે શ્રી પ્રભુ પોતે પ્રગટ થાય છે કે નહીં હું જ આમનું તો જવાબદારી હું જ લઈશ એમ, તો જયારે એ જ સાધનત્વેન સાધન તરીકે જયારે પ્રગટ થાય છે તો એ શુદ્ધ પુષ્ટિ કહેવામાં આવે છે કે હા આ એકદમ બેસ્ટ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા છે કે જેમાં સાધનની કોઈ અપેક્ષા જ નથી શ્રી પ્રભુ દ્વારા. પણ મર્યાદા ભક્તિમાં પણ અંતે તો સ્નેહોત્પત્તિ જ થતી હોય છે. સ્નેહ તો લભ્ય હોતી જ હોય છે કે શ્રી પ્રભુનું વરણ એવા પ્રકારનું છે. શ્રી પ્રભુ પણ પ્રાપ્ત થતા હોય છે મર્યાદા ભક્તિમાં. સ્નેહોત્પત્તિ પણ થતી હોય છે કારણ કે શ્રી પુરુષોત્તમજીએ આ સ્ટેટમેન્ટ લખ્યા છે કે સ્નેહોત્પત્તિ પર્યંતમ. મર્યાદા ભક્તિમાં પણ સ્નેહોત્પત્તિ થતી હોય છે અને નિરપેક્ષ ભક્તિ જ થતી હોય છે અને પુષ્ટિ ભક્તિમાં પણ વિલક્ષણતા આ છે. તમને હવે ખ્યાલ આવી ગયો?
આમાં વર્ણમાં ભેદ છે એટલા માટે અહીંયા ભક્તિમાં પણ ભેદ છે એમ. કારણ કે જે પ્રકારનો સ્વભાવાનુપાતી અનુગ્રહ જે શ્રી પ્રભુએ વ્રજભક્તો પર કર્યો, બસ એવો સ્વભાવાનુપાતી અનુગ્રહ અન્ય કોઈ પર નથી કર્યો. એ તો જુદું જ રાખો તમે ને, એ તો એક્સેપ્શનલ કેસ રાખો તમે. તો એનું જે એક્સેપ્શનલ કેસ છે એને શુદ્ધ પુષ્ટિ ભક્તિ કહી શકાય છે કે હા એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ છે. કારણ કે ત્યાં આગળ શ્રી પ્રભુ અનુગ્રહ સ્વયં કરી રહ્યા છે અને એ અનુગ્રહના જ રિબાઉન્સમાં ભક્તો ભક્તિ કરી રહ્યા છે. તો પુષ્ટિ જે આવી રહી છે એ શ્રી પ્રભુથી ભક્ત પર આવી રહી છે અને પછી ભક્તોને એ પુષ્ટિ મળતા જ ભક્ત ભક્તિ કરતો હોય છે. તો પુષ્ટિ શ્રી પ્રભુથી ભક્ત પર અને ભક્તિ જે છે એ ભક્તથી શ્રી પ્રભુ તરફ. ખ્યાલ આવી ગયો? એટલે કે પ્રભુથી શ્રી પ્રભુથી ભક્ત પરની જે એરો થાય એ એરો બનાવો તમે પુષ્ટિનો, પણ પછી ભક્તથી પણ પાછો પ્રભુ તરફ. એવું નહીં માનવાનું કે હા ભક્ત જ કરશે બધું છોડી દો હવે, એવું નથી. એ પુષ્ટિ માર્ગનું સ્વરૂપ નથી પાછું. એ પછી તમે અન્યથા ન લઈ લેતા પાછું. એટલે અન્યથા એવી રીતે નથી લેવાનું કે જયારે શ્રી પ્રભુ પોતે વરણ કરવા માળા પહેરાવવા આવતા હોય કે જયારે કોઈ કન્યા વરને માળા પહેરાવવા આવતી હોય પછી વર કે ના 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 નથી પહેરવી મારે માળા, એ ન ચાલે. પછી આપણે પણ જવું જોઈએ. જો શ્રી પ્રભુ 2 સ્ટેપ આગળ જતા હોય તો ભક્તો તો એટલીસ્ટ 1 સ્ટેપ તો આગળ લો. તો એટલા માટે પુષ્ટિ જે છે એ શ્રી પ્રભુ કરતા હોય છે અને પછી પુષ્ટિના અનુરૂપ ભક્ત પણ ભક્તિ કરતો હોવો જોઈએ. તો જ પુષ્ટિ ભક્તિ થઈ શકે. પુષ્ટિમાં જ ભક્તિ મિસિંગ થઈ જાય, ભક્તિમાંથી પુષ્ટિ મિસિંગ થઈ જાય તો એ પુષ્ટિ ભક્તિ ન કહી શકાય. ખ્યાલ આવી ગયો? અહીંયા જે પોઈન્ટ કહી રહ્યો છે ખ્યાલ આવે મર્યાદા ભક્તિ વિશે? છેલ્લો પોઈન્ટ ફરીથી કહો ને, એ બહુ ખ્યાલ ના આવ્યો. હા, છેલ્લો પોઈન્ટ એ છે કે પુષ્ટિ, જો પુષ્ટિ ભક્તિ શબ્દમાં પુષ્ટિ મિસ થઈ જાય તો પછી ભક્તિ કયા પ્રકારની કહેવી? એટલા માટે અહીંયા પ્રોબ્લેમ એ છે કે પુષ્ટિ ભક્તિના શબ્દમાં પુષ્ટિ વર્ડ હોવું જ જોઈએ તો જ પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ માર્ગીય ભક્તિ કહી શકાય. કારણ કે જો શ્રી પ્રભુ ભક્ત પર પુષ્ટિ નથી કરતા તો ભક્ત અસમર્થ છે ભક્તિ કરવા માટે, અને જો ભક્ત અસમર્થ છે ભક્તિ કરવા માટે તો પછી ભક્તિ કેવી રીતે થઈ શકે? એટલે કે જો શ્રી પ્રભુ પુષ્ટિ કરતા હોય અને એ પુષ્ટિ ભક્ત લેતો ના હોય કે પુષ્ટિનું એટલું બધું રેકોગ્નાઇઝ ન કરતો હોય કે શ્રી પ્રભુએ મારા પર પુષ્ટિ કરી છે, અનુગ્રહ કર્યો છે, તો શા માટે ભક્તિ ન કરવી? જો એવો ભાવ જાગૃત થાય અને એ ભક્તિ કરવા પર તત્પર થાય તો ડેફિનેટલી પુષ્ટિ ભક્તિ સિદ્ધ થઈ એને. તો જો આ લિંકમાંથી કોઈ એક લિંક બંધ પડી ગઈ, સેટેલાઇટની લિંક જ બંધ થઈ ગઈ, ડાઉન લિંક ચાલુ છે અને અપ લિંક નથી ચાલુ, તો પછી પ્રોબ્લેમ. શ્રી પ્રભુથી ભક્ત પર આવવાની જે ડાઉન લિંક રૂપા પુષ્ટિ જે છે એ બંધ થઈ જાય ઓર પછી અપલિંક બંધ થઈ જાય, એટલે કે ભક્તથી શ્રી પ્રભુમાં આવતી જે કરવામાં આવતી ભક્તિ એ અપલિંક બંધ થઈ જાય તો પછી કમ્યુનિકેશન સ્ટોપ. ખ્યાલ આવી ગયો? તો એવી રીતે એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ કહ્યું છે એ આ જ છે કે શ્રી પ્રભુએ પ્રથમ પુષ્ટિ કરેલી છે એ પુષ્ટિ જીવો પર. હવે પુષ્ટિ જીવોનું કર્મ શું છે? એ પુષ્ટિના અનુસાર ભક્તિ કરવી. પછી એવું બેસી નહીં રહેવાનું કે હા પુષ્ટિ છે ને બસ બહુ થઈ ગયું, હવે એનીથિંગ કેન હેપન, પણ હવે મારે કશું કરવું નથી કારણ કે પુષ્ટિ તો છે જ ઠાકોરજીની. તો એ પુષ્ટિ એવી રીતે વિચારીને કરાતી, એવા જીવો જો એવું વિચારતા હોય તો એનો મતલબ કે એના પર પુષ્ટિ નથી જ, ડેફિનેટલી નથી. તો અહીંયા જે મર્યાદા ભક્તિનું પણ જે અહીંયા સ્વરૂપ કહ્યા છે એમાં પ્રેમાત્મક ભક્તિ તો છે જ, ભક્તિ પ્રેમપૂર્વક તો થતી જ હોય છે, પણ એને સાધનના રૂપમાં કરવી પડતી હોય છે. એને જાતે બધું સ્વયં એ શ્રવણ આદિ કરવા પડતા હોય છે. એમાં કોઈ વિશેષ પુષ્ટિ નથી રહી હોતી કે જે 252 અને 84 વૈષ્ણવ અને ગોપીજનો પર જે વિશેષ પુષ્ટિ થઈ શ્રી પ્રભુ પર, એવી પુષ્ટિ નથી થઈ હોતી.
એ તમે જોઈ શકો છો વાર્તા સાહિત્યમાંથી કે કેવી રીતે પુષ્ટિ કરતા હોય છે. શ્રી મહાપ્રભુજી કેવી રીતે દામોદરદાસ હરસાણીજી પર પુષ્ટિ કરી છે, કેવી રીતે આ સર્વ જે વૈષ્ણવ હતા, શ્રી મહાપ્રભુજીના સેવકો, શ્રી ગુસાઈજીના સેવકો, શ્રી ગોકુલનાથજીના સેવકો, સપ્ત બાલકોના સેવકો, એ કેવી રીતે એવી રીતે પુષ્ટિ કરતા હતા, અનુગ્રહ કેવી રીતે કરતા હતા, કેવા પ્રકારનો અનુગ્રહ કરતા હતા. એ અનુગ્રહનું સ્વરૂપ વિચાર કરીએ ને ત્યારે ખબર પડે કે પુષ્ટિનો અનુગ્રહ શું હોય છે. અને પુષ્ટિ અનુગ્રહ એ જુદા જ પ્રકારનો અનુગ્રહ છે. ત્યાં ક્યાંય એવું શ્રી મહાપ્રભુજી એવું દાન કર્યું કે ના તો કો મોક્ષ દાન કરેગો? શું આપ્યું? શું શ્રી મહાપ્રભુજીએ શું દાન કર્યું? નહીં, પણ અદે દાન દક્ષશ્ચમાં અદે દાન શું છે? જે પોતાની પાસે છે તે જ ભક્તને આપી દીધું. એક્ઝેક્ટ સરસ સ્ટેટમેન્ટ કે જે પોતે જે રેલિશ કરતા હોય. હવે એક તમે સાયકોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ એક વિચાર કરો કે તમારી જોડે એક કોહિનૂર હીરો આવી ગયો. એ કોહિનૂર હીરો તમારી જોડે તો આવી ગયો, તો તમે બધાને કહેતા ફરશો કે મારી જોડે કોહિનૂર હીરો છે, મારી જોડે લઈ લો મારો કોહિનૂર હીરો? હા, એ તો તમે નહીં કહો ને. પણ હવે મહાપ્રભુજી એઝ એ આચાર્ય જુઓ તમે, એ વિશિષ્ટતા જુઓ મહાપ્રભુજીની. વિશિષ્ટતા એ પોતાના જ પુષ્ટિ જીવો માટે એમને અદે દાન દક્ષશ્ચ એટલે કે પોતાના કોહિનૂર હીરા રૂપ શ્રી ઠાકોરજીનું દાન કરી દીધું. એ દાન બીજા કોઈ આચાર્ય ન કરી શકે એક્સેપ્ટ મહાપ્રભુજી. મોટામાં મોટું દાન. અદે દાન એટલે કે જે દાન દેવા લાયક જ દાન નથી, એ એકદમ પ્રાઇવેટ છે એમના માટે. એ પ્રાઇવેસીનું પણ દાન શ્રી મહાપ્રભુજીએ કરી દીધું કે મારા જીવો છે, મારા પુષ્ટિ જીવો છે, મારા શ્રી અંગરૂપ છે, બસ એમને પોષણ તો હું જ કરીશ ને, અન્ય કોણ કરવાનું હતું? છે ને આપણે ચાચા હરિવંશજી શ્રી હરિવંશજી શ્રી ગુસાઈજીના અંગરૂપે કહ્યા છે ને, હા, નેત્ર રૂપે. બહુ સરસ. હા, તો જે શ્રી ગુસાઈજી જે ધારણ કરી રહ્યા છે, સર્વ ભક્તોને અંગ પ્રત્યંગમાં ધારણ કરી રહ્યા છે કે મારા જ જીવો છે, હું મારા જીવો પર હું પુષ્ટિ નહીં કરું તો શું કરવાનું? મારા જીવો પર તો હું પુષ્ટિ અવશ્ય કરીશ, કારણ કે મારા જ જીવો છે, પોતાના જીવો છે. આ બધા પોતાના જીવો પર પુષ્ટિ ના કરે. એવી રીતે શ્રી પ્રભુ પણ એવું વિચારી રહ્યા છે કે આ મારા શ્રી અંગ રૂપે છે, શ્રી અંગની સેવા કરવા માટે ઉત્પન્ન થયા છે, તો શા માટે હું એમની પર પુષ્ટિ ના કરું? એટલા માટે એ ભક્ત અહમ ભક્ત વશ્ય એવા ભક્ત વશ્ય થઈને પણ એ પુષ્ટિ કરતા હોય છે. એ વિશિષ્ટ પ્રકારની પુષ્ટિ જ્યાં સ્વયં પોતાનું જ દાન પોતાના ભક્તોને કરી દેતા હોય છે, એ પુષ્ટિ ભક્તિ. હવે ખ્યાલ આવી ગયો? તો મર્યાદા ભક્તિમાં પણ પુરુષોત્તમ તો પ્રાપ્ત જ છે, પુષ્ટિ ભક્તિમાં પણ પુરુષોત્તમ તો પ્રાપ્ત જ છે, પણ જે અપેક્ષિત વસ્તુ છે જીવોમાં એ ડિફર થઈ રહી છે મર્યાદા અને પુષ્ટિમાં. મર્યાદામાં અપેક્ષિત રહે છે, પુષ્ટિમાં અપેક્ષિત નથી હોતું. પુષ્ટિમાં તો સ્વયં શ્રી પ્રભુ જ વિદ્યમાન થઈને પ્રગટ થઈને એ દાન કરતા હોય છે. ખ્યાલ આવી ગયો હવે પુષ્ટિ અને મર્યાદામાં ભેદ? भगवान द्वारा मेरी अमृतमयी कथा में श्रद्धा इत्यादि उपक्रम पूर्वक कहे गए, हे उद्धव, आत्मनिवेदन करने वाले मनुष्यों की इन धर्मों का पालन करने से मुझ में भक्ति उत्पन्न हो जाती है और तब उनके लिए कौन अर्थ प्राप्त करना शेष रह जाता है इत्यादि वाक्यों तथा महर्षि प्रबुद्ध के राजा निमि से कहे गए साधन रूपा भक्ति से उत्पन्न होने वाली प्रेम लक्षणा फल रूपा भक्ति से इत्यादि वाक्यों से उपयुक्त मर्यादा भक्ति के स्नेह या प्रेमात्मक फल रूपा भक्ति के साधन होने का बोध होता है. અહીંયા શું કહી રહ્યા છે કે ઉપયુક્ત મર્યાદા ભક્તિ કે સ્નેહ या प्रेमात्मक फलरूपा भक्ति के साधन એટલે કે જે મર્યાદા ભક્તિ છે સાધના તરીકે અહીંયા યુઝ થઈ રહી છે. પોતાની જાતે એક ફલ નથી. ફલ શું છે? સ્નેહોત્પત્તિ, પ્રેમની ઉત્પત્તિ અને પ્રેમથી આગળ જઈને ફલરૂપા ભક્તિમાં પર્યવસાન થાય એવી ભક્તિ. તો મર્યાદા ભક્તિ એ સાધન છે અને ફલ શું છે? ફલરૂપા ભક્તિ.
એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ. ખ્યાલ આવી ગયો? આ પ્રકારની અહીંયા મર્યાદા ભક્તિ કે સ્નેહ પા. હા, શું કહ્યું? ઉપરયુક્ત મર્યાદા ભક્તિ के स्नेह या प्रेमात्मक સાધन ભક્તિ છે. फलरूपा भक्ति के साधन होने का बोध होता है. તો હવે ખ્યાલ આવી ગયો. એટલે મર્યાદા ભક્તિને આપણે નિમ્ન કોટીની નથી કરવાની કે હે મર્યાદા ભક્તિ તો પુરુષોત્તમ લભ્ય ના થાય. ના, અહીંયા પુરુષોત્તમ જે લખેલું છે એ પરત પુરુષાર્થત્વેન સાધન કરણાદસ્ય મર્યાદા ભક્તિત્વમ. તો અહીંયા સ્નેહોત્પત્તિ પર્યંત તો થતી જ હોય છે, સ્નેહની ઉત્પત્તિ થતી હોય છે, એને એ શ્રવણાદિ કરવા પડતા હોય છે જાતે સાધનના રૂપે. એમાં શ્રી પ્રભુનો વિશેષ અનુગ્રહ નથી હોતો. શ્રી પ્રભુ પોતે પ્રગટ થઈને એની જોડે આ સર્વ કઈ લીલા કરે અને એ લીલાથી એનામાં વ્યસનાવસ્થા સિદ્ધ થાય એવું અહીંયા નથી હોતું. પણ યસ, એ પોતે સાધન કરતો હોય છે, સાધના કરતો હોય છે. સાધના એટલે કે શ્રવણ આદિ જે ભક્તિ સ્નેહપૂર્વક શ્રવણ આદિ કરતો હોય છે. શ્રવણ આદિ કરતા એ ક્રમશઃ એ આગળ વધીને એની જે ભક્તિ હોય છે એ ફલરૂપા ભક્તિમાં પરિવર્તિત થતી હોય છે અને પછી પર્યવસાન થઈને એ નિરપેક્ષ થઈને એ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી બની શકે છે. નો ડાઉટ અબાઉટ ધેટ. સ્નેહોત્પત્તિ હોય, જ્યાં સ્નેહ હોય ત્યાં પુરુષોત્તમ લભ્ય હોય જ. નિરપેક્ષ સ્નેહ હોય ત્યાં પુરુષોત્તમ લભ્ય હોય જ. પણ કેવી રીતે લભ્ય હોય એ જુદા જુદા પ્રકારથી મર્યાદાને રહ્યો છે. इस वाक्य की व्याख्या के प्रसंग में मर्यादा भक्ति के स्वरूप का निरूपण करते हुए श्री पुरुषोत्तम जी कहते हैं कि श्रीमद् भागवत के 11वें स्कंद के 19वें अध्याय में भगवान द्वारा मैं तुम्हें अपनी प्राप्ति का बताऊंगा इत्यादि उपक्रम पूर्वक कहे गए. ફરી બોલો ને ધવલભાઈ. ભગવાન દ્વારા. હા, શું કહ્યું? ક્યાં અટક્યા તમે? આ ભગવાન દ્વારા પેલું ટિંગ ટોંગ થયું ને એમાં સંભળાયું નહીં. अच्छा, फरीथी बोलो. इस वाक्य की व्याख्या के प्रसंग में આજે ઉપરનો જે વ્યાખ્યા કરી હતી કે મર્યાદા ભક્તિ એટલે શું, એ વ્યાખ્યાના જ પ્રસંગમાં એક પ્રમાણ આપી રહ્યા છે. प्रसंग में मर्यादा भक्ति के स्वरूप का निरूपण करते हुए श्री पुरुषोत्तम कहते हैं कि श्रीमद् भागवत के 11वें स्कंद के 19वें अध्याय में भगवान द्वारा 19वें अध्याय में અને 19મો શ્લોક છે. હા, 19મો અધ્યાય 19મો શ્લોક 11મો સ્કંદ अध्याय में कारण बताऊंगा क्या है. कारण बताऊंगा. हाँ, मैं तुम्हें अपनी भक्ति की प्राप्ति का परम कारण बताऊंगा. એટલે કે અહીંયા હજુ તો કારણ પર જ અટક્યા છે. હજુ મુખ્ય જે ફલરૂપા ભક્તિનું તો નિરૂપણ નથી જ કર્યું. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જે સાધન રૂપે કરાતી જે ભક્તિ જે છે એ સાધન કરે પછી સ્નેહોત્પત્તિ થાય. સ્નેહોત્પત્તિ થઈને એ પુરુષોત્તમને લભ્ય થઈ શકે છે. એવા પ્રકારની જે ભક્તિ છે એમાં જો મોક્ષ ક્યાંય નથી આવતો પિક્ચરમાં. હા, એટલે મર્યાદા ભક્તિમાં મોક્ષ કશું નથી આવતું. એ મોક્ષ વાળું જે ભક્તિ હોય એ કયા પ્રકારની ભક્તિ કહેવાય? પ્રવાહિકી ભક્તિ. બહુ સરસ. અહીંયા જે પુરુષોત્તમજીએ જે વિવેક ગ્રંથમાં લખ્યું છે એમાં આ પ્રાવાહિકી ભક્તિ અને મર્યાદિક ભક્તિમાં ડિફરન્સ આ છે કે મર્યાદિક ભક્તિમાં ઓફકોર્સ મોક્ષ એ કોઈ ગોલ નથી હોતો ભક્તનો. જો મોક્ષ જ ગોલ હોત તો એને પ્રાવાહિકી ભક્તિ કોટીમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવે. પણ અહીંયા લખ્યું છે શું? પ્રેમાત્મક ભક્તિ. મોક્ષાત્મક ભક્તિ લખ્યું છે અહીંયા. હા, એટલે મર્યાદા માર્ગ મર્યાદા ભક્તિ જે છે એનાથી અવશ્ય પુરુષોત્તમ પ્રાપ્ત થઈ શકે, પણ એને એ સાધન કરવા, એને સાધન પર જાતે અગ્રેસર થવું પડશે અને પછી એની ભક્તિ જો ફલરૂપા ભક્તિમાં પર્યવસાન થાય અનુગ્રહ દ્વારા શ્રી પ્રભુના અનુસાર એ શ્રી પ્રભુ લભ્ય થઈ શકે છે. એ એવું જો ભક્તિ હોય એ સ્વરૂપને આપણે મર્યાદા ભક્તિ સ્વરૂપ કહી શકીએ.
એટલે સ્વયં ભક્તને આ કરવું પડતું હોય છે. સ્વયં ભક્તને આ સર્વ કઈ સાધનથી ધીરે ધીરે સ્નેહોત્પત્તિ થતી હોય છે. તો અપેક્ષિત છે શ્રી પ્રભુનું વર્ણમાં એવું શ્રી પ્રભુ અપેક્ષિત રાખતા હોય છે કે હા આ જીવ થોડો સાધન કરે, સાધન કરીને પછી મને પ્રાપ્ત કરે. વર્સિસ ગોપીજનો, વર્સિસ વ્રજભક્તો, એ વ્રજભક્તોને કઈ જ્ઞાન હતું નહીં. કોઈ શ્રવણાદિ કરતા હતા? કોઈ શ્રવણાદિ તમે કહો? શ્રવણાદિ અનાયાસે થતા હતા, કરતા ન હતા. અને અનાયાસે કેમ થતા હતા? કારણ કે શ્રી પ્રભુ જાતે સ્વયં પ્રગટ થઈને એ કરાવતા હતા. શ્રી પ્રભુની એવી શુદ્ધ પુષ્ટિ હતી એ વ્રજભક્તો પર. વ્રજભક્તો અનાયાસે જ આ કરી લેતા હતા. એમની અનાયાસે સિદ્ધ થતું હતું. વિરાહાવસ્થા પણ અનાયાસે સિદ્ધ થતી હતી શ્રી પ્રભુના પુષ્ટિ અનુગ્રહ દ્વારા. તો એવી રીતે યુગલ ગીત પણ એવી રીતે વિરાહ અવસ્થામાં યુગલ ગીત પણ ગાતા હતા. તે એ જે સર્વ કાંઈ જે વિરાહ અવસ્થા, જે સર્વ શાસ્ત્રોનો જે નિચોડ જે છે, એ નિચોડ એ થોડી ના કે શાસ્ત્રોનું પઠન પાઠનમાં રચ્યા પચ્યા રહેતા હતા, પણ એમની જે સિદ્ધાવસ્થા, જે સિદ્ધિ થઈ, એ સિદ્ધિ બીકોઝ ઓફ શ્રી પ્રભુ. એમનો કોઈ પણ વિશેષ સાધન કરવો પડ્યો નથી. એ સાહજિક રીતે શ્રી પ્રભુ એમને સિદ્ધ કરાવી દીધા. એવી રીતે સાંપ્રત કાળના વૈષ્ણવ પર સાહજિક રીતે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ અનુગ્રહ કરીને સેવા કરતા કરી દીધા. એ શ્રી મહાપ્રભુજીનું પ્રમેય બલ છે. શ્રી મહાપ્રભુજીના વંશજોનું પ્રમેય બલ છે. જયારે પણ એટલે અહીંયા એવું નથી માનવાનું કે હા હવે પુષ્ટિ એટલે વ્રજભક્તો તો હવે ક્યાં, હવે સારસ્વત કરતો જતો રહે એટલે પુષ્ટિ ભક્તિ પણ જતી રહે, એવું નથી માનવાનું. એવું માનવાનું એમ એટલા માટે નથી કારણ કે એવું છે જ નહીં. પુષ્ટિ ભક્તિ હજુ પણ વિદ્યમાન છે, પુષ્ટિ અનુગ્રહ હજુ પણ છે. પુષ્ટિ અનુગ્રહ હજુ પણ શ્રી મહાપ્રભુજીના વંશજો દ્વારા પુષ્ટિ અનુગ્રહ થતો હોય છે. તો પુષ્ટિ અનુગ્રહ એનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે એનામાં એ સ્વરૂપ સમજીને આપણે બહુ પ્રાઉડ ફીલ નથી કરવાનું. એટલે પ્રાઉડ તો ફીલ કરવાનું જ છે, પણ એનામાં પછી આપણે થોડુંક અભિમાન નથી લાવવાનું કે હા હવે તો અમે પુષ્ટિ ભક્ત, હવે અમારે કશું કરવાની જરૂર નહીં. કરશે, શ્રી પ્રભુને પુષ્ટિ કરવી હશે તો કરશે, આપણે હવે હાથ જોડીને બેસી રહો. તો એવું પછી એનું અનર્થ નથી કરી દેવાનો આ અર્થનો. એટલે આપણે એને અન્યથા નથી લેવાનું કે હા હવે અમે તો બસ સૌથી મોટા અને અમે તો વીઆઈપી મેમ્બર્સ, અમે તો બધા પુષ્ટિ માર્ગીય વીઆઈપીઓ, એટલે હવે વીઆઈપીઓને તો હવે હા એટલે એવી રીતે વીઆઈપી નથી સમજવાનું. સાધન તો કરવાના જ છે, કારણ કે શ્રી મહાપ્રભુજીએ જે શરણાગતિ, સમર્પણ, ભક્તિ અને વીઆઈપી, તો આ સર્વ જે સાયકલ જે છે, શરણાગતિ, સમર્પણ બાદ ભક્તિ, ભક્તિના પેરેલલ સેવા, સેવાની પેરેલલ શરણાગતિ, શરણાગતિની પેરેલલ ફરી સમર્પણ, સમર્પણની પેરેલલ ભક્તિ ફરી, અને ભક્તિથીની પેરેલલ સેવા. આ પર્યવસાન, આ સાયકલ ચાલતી જવી જોઈએ. ફરીથી કહું છું, હું ગઈકાલે પણ કહ્યું હતું કે એ સાયકલમાં ક્યાંય પણ બ્રેક લાગી તો પ્રોબ્લેમ. સાયકલમાં કોઈ બ્રેક ન લાગવી જોઈએ. શરણાગત પણ હોવું જોઈએ, શરણાગત તો હોવું જ જોઈએ, પણ શરણાગતિથી પછી પણ સમર્પિત પણ થવું જોઈએ, પણ એનાથી પણ આગળ સુદ્રઢ સર્વતોધિક સ્નેહની પણ ઉત્પત્તિ થવી જોઈએ કે જે ભક્તિ છે. અને ભક્તિ પણ હોવી જોઈએ, પણ એનાથી આગળ પણ વધો કે ભક્તિ ખાલી નામની નથી કરવાની કે ના અમે તો ખાલી નામ લઈએ, અમે સેવા ન કરીએ, એવું પણ નથી. આગળ વધીને સેવામાં પર્યવસાન પણ થવું જોઈએ, અને સેવામાં પર્યવસાન થઈને એટલું પણ અતિરેક ન આવી જવો જોઈએ કે હવે અમે મહાત્મ્ય જ્ઞાન ભૂલી ગયા. એટલો બધો સેવામાં એવી રીતે પણ એક્ટ નથી કરવાનું શ્રી પ્રભુ સાથે કે શ્રી પ્રભુ કઈક લૌકિક બાળકની જેમ સેવા સારું કરી દીધી. ઘણા લોકો શાસ્ત્રની પરિપાટી જ ભૂલીને બસ સેવા કરતા હોય છે. એમાં તો મોટામાં મોટી મિસ્ટેક એ કરતા હોય છે કે સેવામાં ગમે તેવા કપડા પહેરીને અંદર. શ્રી પ્રભુના સન્મુખ જઈ રહ્યા છો તો કઈક સાડી પહેરો,
કે ગાઉન પહેરીને સેવા? વિવેક રાખ. ગાઉન પહેરીને સેવા થતી હોય છે. હવે આ કયા પ્રકારની સેવા? જ્યાં મહાત્મ્ય જ્ઞાન જ નથી, શરણાગતિ નથી. જો આ પ્રકારની વૃત્તિ રહે અને લૌકિક બાલક સમજે કે શ્રી ઠાકોરજીને શું સમજણ પડવાની, એ તો બાલ ભાવ છે, ગાઉન પહેર્યું કે કશું પણ પહેર્યું, એ ન થવું જોઈએ. જયારે સેવામાં જાઓ ત્યારે એના જ પોશાક પહેરીને અંદર જવાનું. તો એવી રીતે જો શરણાગતિ મહાત્મ્ય જ્ઞાન ના, એ અમુક વૈષ્ણવ એવા હોય છે કે શું જ્ઞાનને કરવાનું, તો પૂછો કે શું તમે તમારા ઠાકોરજીને લૌકિક બાલક સમજીને સેવા કરો છો? જ્ઞાનની જરૂર નથી, શા માટે શુદ્ધાદ્વૈત ભણો છો? નહીં ભણો ને. શરણાગતિ નથી થવું, શરણાગત નથી થવું ના, અમે જ્ઞાન નહીં લઈએ, અમે શરણાગતિ નહીં સ્વીકારે, હા અમે સેવા કરીશું. એ કેવો સિદ્ધાંત? એ મેં એવા ઘણા બધા વૈષ્ણવ સાંભળ્યા છે કે આપણે તો ખાલી પ્રેમ કરવાનો, જ્ઞાન નહીં લેવાનું. તો જ્ઞાન નહીં લેવાનું તો પછી પ્રેમ કેવો? પુત્ર પ્રેમ કરો છો, તમારા ઠાકોરજીને પુત્ર રૂપે ધારો છો. અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે પુત્ર પણ છે, બ્રહ્મ પણ છે. યાદ રાખો કે તમારા પુત્ર પણ છે, છતાં પણ એ બ્રહ્મ પણ છે. એવી રીતે સેવા કરો. સેવા ભાઈ એવી અમર્યાદિત સેવા નથી કરવાની કે ભલે મન ફાવ્યું તેમ એક દિવસ ઠાકોરજીને ગોગલ્સ પહેરાવી દીધા, બીજી દિવસે ઠાકોરજીને પેન્ટ પહેરાવી દીધું, ધરાવી દીધી જે સામગ્રી મન ફાવે એવી રીતે ધરાવી દીધું, જેવી રીતે પાત્ર મળ્યું એવી રીતે. આ થઈ શું રહ્યું છે? મહાત્મ્ય જ્ઞાન તો છે નહીં, પછી શુદ્ધાદ્વૈત જ્ઞાન નથી અને પછી સેવા થઈ રહી છે. તો એ ન ચાલે. બાલબોધ પહેલા વાંચો, પછી સેવા ફલ પર આવો. પહેલા બાલક તરીકે બિહેવ કરો, બાલક રીતે શરણાગત થાવ કે હું શરણાગત છું, બાલબોધનું પઠન પાઠન કરો, આગળ પછી વધો. હા, અમુક વૈષ્ણવ સીધા સેવાફલ જ ના, અમને તો સેવાફલ છે, અમે કાંઈ બાલબોધને ન જાણીએ. આ કેવી સેવા? ઘણા લોકો એવા શુદ્ધાદ્વૈતનું જ્ઞાન નહીં, સેવા. બાલબોધનું જ્ઞાન નહીં, સેવા. આ તો સિદ્ધાંતનું જ જ્ઞાન નહીં. પુષ્ટિ ભક્તિ શું છે એ મહાત્મ્ય જ્ઞાન નહીં. હા, એવું બની શકે કે વિષ્ણુદાસ છીપાની જેમ શ્રી મહાપ્રભુજીની એકદમ પ્રમેય બલાત્મક કૃપા થઈ જાય તો વિષ્ણુદાસ છીપા જેવા છીપામાં પણ જો બાલબોધનું પઠન પાઠન નતું એમને, પણ છતાં પણ એને હૃદયારૂઢ થયું વિષ્ણુદાસ છીપાજીને. વિષ્ણુદાસ છીપાને એવું પ્રમેય બલથી જો અનુગ્રહ થયેલો હોય તો એ ડિફરન્ટ વાત છે. હું એવા એક્સેપ્શનલ કેસીસની વાત નથી કરી રહ્યો, પણ જે ડેફિનેટ કોર્સ હોય છે એ કોર્સ આવો જ હોય છે કે પ્રથમ તો બાલબોધ જ યમનાષ્ટક ભક્તિ રૂપ છે. માતાને પહેલા પહેચાનો, માતાને નહીં પહેચાનો છો શું માર્ગમાં આગળ વધવાના? પોતાને માતા જ નથી ખબર એવો પુત્ર કશા કામનો? હવે પુત્રને એમ પૂછે તમારી માતા કોણ? તો કે ખબર નહીં. તો એ ન ચાલે. પુષ્ટિ ભક્ત પોતાની માતાને ઓળખતો થાય એટલા માટે યમનાષ્ટકથી શરૂ કરવું. તો માતાનો ખ્યાલ ના હોય એવો પુષ્ટિ ભક્ત મેં કોઈ દિવસ જોયો નથી. તો એ અનુસંધાનમાં કહી રહ્યો છું કે જયારે પણ મહાત્મ્ય જ્ઞાન લેવું જ જોઈએ, પણ સુદ્રઢ શું થવું જોઈએ? સ્નેહ. પણ પછી સ્નેહ સુદ્રઢ થઈ ગયો, સ્નેહ સુદ્રઢ જ નથી અને છતાં પણ તમે મહાત્મ્ય જ્ઞાન પણ લેતા નથી, તો પછી સુદ્રઢ કેવી રીતે થાય સ્નેહ? હા, સ્નેહ સુદ્રઢ થઈ ગયો છે, વ્યસનાવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, તો ડેફિનેટલી પછી એ શિથિલતા એની જાતે જ આવી જશે મહાત્મ્ય જ્ઞાનની. જેમ કે ગજ્જન ધાવનને થઈ, ગજ્જન ધાવનનું મહાત્મ્ય જ્ઞાન પછી વિસરાઈ ગયું. ને વિસરાઈ ગયું એટલા માટે કારણ કે એને જાતે એવું વિસરણ નથી કર્યું, પણ એનાથી એટલો બધો સ્નેહા અતિરેક થઈ ગયો, એ સ્નેહા અતિરેકમાં જ વિસરાઈ ગયું. તો એ સિદ્ધાવસ્થા છે. પણ આપણે જયારે સાધના અવસ્થામાં હોઈએ એવું નહીં બિહેવ કરવાનું કે હું ગજ્જન ધાવન છું. ગજ્જન ધાવન નું સ્વરૂપ એવા કોટીના વિરલાઓ હતા. હવે અત્યારે આપણે એમ ગજ્જન ધાવન સમજીને બસ અમે તો મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ જ છે, અમે કશું વાંચીશું નહીં, અમે તો ખાલી બસ સેવા કરી જાણીએ. દેટ ઇઝ નોટ ગુડ. અન્યથા જો મહાપ્રભુજીને અત્યંત પ્રમેયાત્મક બલનું અનુગ્રહ હોય વિષ્ણુદાસ છીપાની જેમ કે સીધો સેવાફલ જ સમજાવી દીધો. વિષ્ણુદાસ છીપાને કયો ગ્રંથ સમજાવી દીધો શ્રી મહાપ્રભુજીએ? સેવાફલ સમજાવી દીધો અને વિષ્ણુદાસને સર્વ માર્ગનું હૃદયારૂઢ થઈ ગયું. બોલો, હવે આવો કોઈ એક્સેપ્શનલ કેસ જોયો ખરો વર્લ્ડમાં? તમે કોઈ એક વ્યક્તિને ખાલી સેવાફલ સમજાવી દો તો પોસિબિલિટી છે કોઈ દિવસ કે સમગ્ર પુષ્ટિ સિદ્ધાંત એ ગ્રંથથી જ થઈ જતો હૃદયારૂઢ?
પ્રમેય પોસિબિલિટી નથી. એ ખાલી મહાપ્રભુજી જ કરી શકે છે. એ પ્રમેય બલ હતું. એ મહાપ્રભુજીનું પ્રમેય બલાત્મક અનુગ્રહ હતો વિષ્ણુદાસ છીપામાં કે એક સેવા ફલ ગ્રંથ સમજાવીને સમગ્ર પુષ્ટિ સિદ્ધાંત રધાળૂઢ થઈ ગયા. એટલા બધા રધાળૂઢ થઈ ગયા કે વિષ્ણુદાસ છીપા પછી ગુસાઈજીના જે પણ વાત કરવા આવે એમને દ્વાર પરથી એમને નિરસ્ત કરીને પાછા. હવે કોઈ તમે એ ગેસ કરો કે એ કેવું અનુગ્રહ હશે શ્રી મહાપ્રભુજીનો વિષ્ણુદાસ પર. હવે અત્યારે તમે કોઈ વિચારશે કે આપણે એ જ વાર્તા સાહિત્ય અન્ય માર્ગીઓને શેર કર્યું તો અન્ય માર્ગે શું બકવાસ કરી રહ્યા છે, એ લોકોને બકવાસ જ લાગશે, કારણ કે એ લોકો જાણતા નથી અનુગ્રહનું સ્વરૂપ. તમે પણ વિચાર કરો કે આ વિષ્ણુદાસ છીપા જેવા છાપા કામ કરનારા એક મધ્યમ કોટીના વ્યક્તિ જે છે, છાપાનું કામ કરતા, વસ્ત્ર પર છાપા પાડે ને એ છાપા કામ કરતા હતા. છાપાનું કામ કરતા હતા. એવી વ્યક્તિ ક્યાં શાસ્ત્ર ભણે, ક્યાં બધું સિદ્ધ કરે, અને એવી વ્યક્તિ પર મહાપ્રભુજી જયારે એમની પર કૃપા કરે છે તો જો એમનું પર્યવસાન કેવી રીતે થતું હોય છે, એમની જો કેવી રીતે ચેન્જ થતા હોય છે. વિષ્ણુદાસ છીપા કેવી રીતે ચેન્જ થઈ ગયા. એક સેવાફલ સમજાવી દીધો તો સર્વ કઈ સિદ્ધ થઈ ગયું વિષ્ણુદાસ છીપાને. એ પુષ્ટિ છે, એ જ પુષ્ટિ છે. તો એ પુષ્ટિનું સ્વરૂપ અહીંયા ડિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે. તો આપણે અહીંયા રાખીએ. અહીંયા કોઈ પ્રશ્ન હોય તો કરે. આજે થોડુંક મોડું થઈ ગયું, અહીંયા રાખીએ આપણે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન સબ જુગ માં જય ધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं आकली में जातु होय निवेरो, सूरिका कहे द्विविधा धरो, मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.